બધા ઓનલાઈન સાથે સાથે જોઈન થઈ જાવ, બરાબર? એટલે અટેન્ડન્સ હું ઓનલાઈન જ લઈ લઉં. જો આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી કરી લીધી, એના પછી નોર્મલી આપણે શું કામ કરવાનું હોય? એના પછી નોર્મલી આપણે ડેટાબેઝ ની અંદર જે પણ આપણા ટેબલ્સ મૂકેલા હોય, જેની અંદર આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની હોય અથવા તો ઓલરેડી સ્ટોર કરેલી હોય, એના સાથે કામ કરવાનું હોય, રાઈટ? So basically, once the database connection is done, we are required to manipulate the data available within the database. અને normally જ્યારે તમે DBMS યુઝ કરો છો ત્યારે SQL query કરો એના માટે, રાઈટ? અલગ અલગ queries તમે યુઝ કરો, insert, update, delete, create. જો normally એક આદત આપણે રાખવાની હોય છે કે જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશન બનાવતા હોઈએ ને, તો એના માટેનું જે ડેટાબેઝ હોય, એના માટેના જે ટેબલ્સ હોય, એ આપણે પહેલેથી જ ડેટાબેઝમાં તૈયાર કરીને રાખીએ. આપણે અહીંયાથી પણ ટેબલ ક્રિએટ કરી શકીએ, અહીંયા પણ આપણે ક્રિએટ ટેબલ ક્વેરી એક્ઝિક્યુટ કરી શકીએ આપણી એપ્લિકેશનમાંથી. પણ જો આપણી એપ્લિકેશન એવી હોય છે કે જે વારંવાર એક્ઝિક્યુટ થવાની હોય, રાઈટ? તો વારંવાર જ્યારે એક્ઝિક્યુટ થાય તો વારંવાર આપણે ક્રિએટ ટેબલ ક્વેરી એક્ઝિક્યુટ થવી જોઈએ. ઇટ શુડ બી એક્ઝિક્યુટેડ ઓનલી વન્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એટલે નોર્મલી સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે શું કરવામાં આવે છે કે ડેટાબેઝ એડવાન્સમાં જ તૈયાર કરી લેવામાં આવે છે. ડેટાબેઝ તૈયાર કરી લેવામાં આવે, એની અંદરના ટેબલ્સ બી તૈયાર કરી લેવામાં આવે, એની વચ્ચે કોઈ રિલેશન્સ એસ્ટાબ્લિશ કરવાના હોય તો એ બી કરી લેવામાં આવે છે. અને પછી ડેટાબેઝ એપ્લિકેશનની મદદથી પછી આપણે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અથવા બીજી કોઈ પણ ક્વેરીઝ, સિલેક્ટ ક્વેરી, આ બધી ક્વેરીઝ આપણે યુઝ કરીને ડેટાબેઝના ડેટાને મેન્યુપ્યુલેટ કરતા હોઈએ છીએ. તો હવે જે આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરી લીધું, પછી હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે કે ડેટાબેઝની સાથે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની. અહીંયા પણ આપણે SQL નો જ યુઝ કરીશું, because SQL is the most popular and appropriate language to communicate with the database, especially relational. નામ સાંભળ્યું છે તમે? રિલેશનલ ડેટાબેઝ એટલે રિલેશનલ શું? તમે ઓલરેડી DBMS બની ગયા. રિલેશનલ ડેટાબેઝ એટલે તમે RDBMS બધી રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ્સ જ ભણ્યા ને? ઓરેકલમાં તમે ટેબલ ભણ્યા, MySQL, આ બધી જ રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ. આ બધાને આપણે રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ કહીએ. જો જેમ અમુક સ્ટુડન્ટ્સે હમણાં જવાબ આન્સર આપ્યું કે ભાઈ એક કરતા વધારે ટેબલ્સ વચ્ચે રિલેશન આપણે આપીએ, તો જો અહીંયા એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે બી આવું પૂછા, તમે રિલેશનનો મિનિંગ અહીંયા ખોટો લ્યો છો. રિલેશન ડેટાબેઝની અંદર રિલેશનનો મિનિંગ એ નથી કે ભાઈ એક ટેબલ ને બીજા ટેબલ સાથે આપણે રિલેશન એસ્ટાબ્લિશ કરીએ છીએ પ્રાઇમરી કી, ફોરેન કી ની મદદથી. That is not the meaning of the term relation in relational database system. આ ખાસ ધ્યાન રાખજો. ડેટાબેઝની ટર્મિનોલોજીની લેંગ્વેજમાં રિલેશનનો મતલબ થાય છે ટેબલ. રિલેશનનો મતલબ થાય છે a rectangular structure having rows and columns. કોઈ પણ રેક્ટેન્ગ્યુલર સ્ટ્રક્ચર કે જેનો રો અને કોલમ્સ હોય એને કહેવામાં આવે છે રિલેશન. એને આપણી નોર્મલ લેંગ્વેજમાં આપણે એને ટેબલ કહીએ. બટ ડેટાબેઝની ટર્મિનોલોજીમાં એને શું કહેવાય? રિલેશન કહેવાય. અને આપણે હવે એવા જ બધા ડેટાબેઝ યુઝ કરીએ છીએ કે જેમાં ડેટા જે છે એ ટેબલ ફોર્મેટમાં રાખવામાં આવે. શરૂઆતમાં જ્યારે DBMS અવેલેબલ હતી ત્યારે એવું જરૂરી નતું, ટેબલ સ્ટ્રક્ચર જ અવેલેબલ નતું. ત્યારે હિયરચિકલ ડેટાબેઝીસ પણ અવેલેબલ હતા કે જેમાં લિંક લિસ્ટ અને પોઇન્ટર્સની મદદથી ડેટાને સ્ટોર કરવામાં આવતું, રો અને કોલમ્સમાં નહીં. તો આવા પણ ડેટાબેઝ સિસ્ટમ્સ અવેલેબલ છે. પણ નાવ રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ્સ આર મોર પોપ્યુલર. ક્લિયર છે બધાને આ ટર્મ? તો હંમેશા તમારે આ ટર્મ યાદ રાખવાનું, રાઈટ? વોટ ઇઝ રિલેશનલ ડેટાબેઝ? રિલેશન મીન્સ ટેબલ. જે પણ ટેબ્યુલર ફોર્મેટમાં ડેટા સ્ટોર થતું હોય, જે પણ DBMS માં, that is called relational database.
અને આપણી SQL ક્વેરી રિલેશનલ ડેટાબેઝ સાથે કામ કરવા માટે જ ડેવલપ કરવામાં આવે SQL ક્વેરી લેંગ્વેજ છે અને એટલે આપણે બી અહીંયા SQL નો જ યુઝ કરીશું. તો હવે આ SQL ક્વેરી આપણે એક્ઝિક્યુટ કઈ રીતે કરવાની? ડેટાબેઝ સાથે કનેક્શન તો થઈ ગયું. તો ડેટાબેઝ ની અંદર ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે આપણે બીજા એક ક્લાસનો ઉપયોગ કરીશું. બીજા એક ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીશું. ઓબ્વિયસલી ઓબ્જેક્ટ આપણે ક્લાસમાંથી જ બનાવીશું. એન્ડ ધ નેમ ઓફ ધેટ ક્લાસ ઇઝ સ્ટેટમેન્ટ. એ ક્લાસનું નામ શું છે? સ્ટેટમેન્ટ. તો જો નેક્સ્ટ આજે જે આપણે ટોપિક ભણીશું ધેટ ઇઝ JDBC સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ્સ. લાસ્ટ સેશન ની અંદર આપણે કનેક્શન ક્લાસને યુઝ કર્યું હતું, યાદ છે? ગેટ કનેક્શન નામની મેથડ યુઝ કરી, ક્રિએટ કનેક્શન, ગેટ કનેક્શન, સોરી, અને એ આપણને કનેક્શન ક્લાસની ઓબ્જેક્ટ રિટર્ન થશે. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ્સને SQL ક્વેરીને એકચ્યુઅલી અહીંયા કહેવામાં આવે છે સ્ટેટમેન્ટ. અને સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવા માટે આપણી પાસે ક્લાસ અવેલેબલ છે સ્ટેટમેન્ટ. રાઈટ? તો હવે આ ક્લાસનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ કેવી રીતના કરવાનો છે, આની ઓબ્જેક્ટ આપણે કેવી રીતના ક્રિએટ કરવાની છે એ પણ આપણે અહીંયા જોઈશું. આપણે સ્ટેટમેન્ટ એટલે કે ક્વેરી તો લખી નાખશું, પણ એ ક્વેરી એક્ઝિક્યુટ થવી જોઈએ યુઝિંગ ધ કનેક્શન ઓબ્જેક્ટ ધેટ વી ક્રિએટેડ અર્લિયર. ક્વેરી આપણે લખશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. તો કસ્ટમર નામનું ટેબલ છે, ઓરેકલમાં બી હોઈ શકે, MySQL માં બી હોઈ શકે. રાઈટ? તો આ ક્વેરી ક્યાં એક્ઝિક્યુટ કરવાની? તો આ જે ક્વેરી જે છે એટલે કે આપણું જે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ જે છે, સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ વિલ યુઝ ધ કનેક્શન ઓબ્જેક્ટ ધેટ વી ક્રિએટેડ અર્લિયર. આપણે કનેક્શન ઓબ્જેક્ટ બને ઓબ્જેક્ટ નો યુઝ થશે, એટલે એપ્રોપ્રિએટ ડેટાબેઝ ની અંદર જ આ ક્વેરી એક્ઝિક્યુટ થશે. રાઈટ? તો આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ જે છે કઈ રીતના કામ કરશે એ આપણે ડિસ્કસ કરીએ અહીંયા. સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ તમારે નોર્મલ ઓબ્જેક્ટ ની જેમ ક્રિએટ નથી કરવાની. નોર્મલ ઓબ્જેક્ટ તો આપણે સિમ્પલી ક્રિએટ કરતા હોઈએ, ક્લાસનું નામ, ધેન ઓબ્જેક્ટ નેમ ઇક્વલ ટુ ન્યૂ. એ રીતે આપણે આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની. આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીશું બાય યુઝિંગ કનેક્શન ઓબ્જેક્ટ. આપણું જે કનેક્શન ઓબ્જેક્ટ જે આપણે બનાવ્યું હશે આગળના સ્ટેપ્સ ની અંદર, આપણે CON નામ આપ્યું હતું, જો તમને યાદ હોય. એની અંદર એક મેથડ અવેલેબલ છે. ધ નેમ ઓફ ધી મેથડ ઇઝ ક્રિએટ સ્ટેટમેન્ટ. મેથડનું નામ છે ક્રિએટ સ્ટેટમેન્ટ. આપણે જે કનેક્શન ઓબ્જેક્ટ બનાવી એની અંદર તમારે આ મેથડ કોલ કરવાની છે એન્ડ ધ નેમ ઓફ ધી મેથડ ઇઝ ક્રિએટ. એટલે આ મેથડ શું કરશે? એક સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ, એવી સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ કે જે આ કનેક્શનને યુઝ કરતી હોય એવી એક સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરશે એન્ડ ધેન ધેટ ઓબ્જેક્ટ વિલ બી રિટર્ન. એટલે જો, એટલે તમારે શું કરવાનું? પહેલેથી એક જેમ આપણે અહીંયા જોઈએ છીએ એક સ્ટેટમેન્ટનું રેફરન્સ બનાવી લેવાનું. આવું આટલા માટે કરીએ છીએ આપણે કેમ કે આ જે STMT નામનું જે ઓબ્જેક્ટ મેં બનાવ્યું એ આ ટ્રાય બ્લોકની બહાર બી યુઝ થઈ શકે. જો તમે ટ્રાય બ્લોકની અંદર જ સીધું આવું લખવું હોય તો લખી શકો, સ્ટેટમેન્ટ STMT ઇઝ ઇક્વલ ટુ CON ડોટ ક્રિએટ કનેક્શન. પછી ત્યારે થશે શું? એ STMT છે એ ટ્રાય બ્લોકની બહાર યુઝ થશે. તો એટલા માટે બેસ્ટ પ્રેક્ટિસ એ જ છે કે ભાઈ તમે એને પહેલા ઉપર એક રેફરન્સ લો, એક બ્લેન્ક રેફરન્સ જો નલ મેં કરેલું છે એને ઇનિશિયલી, એન્ડ ધેન ક્રિએટ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ લાઈક ધીસ. તો આ રીતે તમારે પહેલા તો સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની છે. સિન્ટેક્સ લખી લેજો યાદ ન રહેતો. સ્ટેટમેન્ટમાં S કેપિટલ અને આ સ્ટેટમેન્ટ નામનું ક્લાસ છે. ઇટ ઇઝ ઓલરેડી અવેલેબલ વિથિન java.sql પેકેજ. આપણે ઓલરેડી એના બધા જ ક્લાસીસ ઇમ્પોર્ટ કરી દીધેલા java.sql.star કરીને.
હવે જો એક વખત તમે આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધી પછી આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ની અંદર આપણે ક્વેરી લખવાની છે અને સાથે સાથે એને એક્ઝિક્યુટ બી કરવાની. પછી આપણે કનેક્શન ની ચિંતા કરવાની જરૂર નથી. હવે કનેક્શન ઓલરેડી આ જે CON કનેક્શન જે આપણે એસ્ટાબ્લિશ કરેલું છે એ જ કનેક્શન આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ની અંદર યુઝ થશે. એટલે આપણે કોઈ અલગથી હવે કોઈ કનેક્શન કરવાનું નથી. હવે ખાલી આપણે ક્વેરીને એક્ઝિક્યુટ કરવા પર ફોકસ કરવાનું. તો આ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ની મદદથી જ્યારે આપણે કોઈ પણ ક્વેરીને એક્ઝિક્યુટ કરવી હોય, કોઈ પણ ક્વેરી તમે એક્ઝિક્યુટ કરી શકો છો. ક્વેરીને એક્ઝિક્યુટ કરવા માટે મેઇનલી અહીંયા 3 અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે. અલગ અલગ પ્રકારની ક્વેરીઝ માટે 3 અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે. એ મેથડ્સ આપણે ડિસ્કસ કરીએ. SQL એક્સેપ્શન અહીંયા થ્રો થશે. ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ જે છે એ SQL એક્સેપ્શન થ્રો કરે છે. એટલે આ પણ તમારે સિન્ટેક્સમાં નોટ કરી લો. કેમ કે આપણે આ કેચ કરવું જ પડશે. હવે આપણે સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવાનું, રાઈટ? તો એના માટેની 3 અલગ અલગ મેથડ છે. સૌથી પહેલી મેથડ નોટ કરો. મ્યુટ કરી નાખજો તમારો મોબાઈલ. જો સૌથી પહેલું જે આ સિન્ટેક્સ છે બુલિયન એક્ઝિક્યુટ અને બ્રેકેટમાં શું પાસ કરવાનું છે જુઓ. બ્રેકેટમાં આપણે જે પણ ક્વેરી SQL ક્વેરી જે પણ આપણે એક્ઝિક્યુટ કરવાની હોય એ SQL ક્વેરી આપણે સ્ટ્રિંગના ફોર્મમાં પાસ કરવાની. સ્ટ્રિંગના ફોર્મમાં મીન્સ વિથિન ડબલ કોટ. તો સૌથી પહેલી આ સિમ્પલ મેથડ. અને જો જેમ કે એના ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાય, this method is used to execute DDL statement. DBMS ભણી ગયા કદાચ તમને યાદ હોય તો SQL માં. DDL, DML આ બે અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ્સ તમે ભણ્યા. DDL means data definition language query. યાદ છે DDL language query એટલે શું? DDL query રાઈટ. કોઈ પણ ટેબલ તમારે ક્રિએટ કરવાનું હોય એને અલ્ટર કરવાનું હોય, અલ્ટર ક્વેરી પણ ભણ્યા તમે, અથવા તો ડ્રોપ કરવાનું હોય, એટલે કે ટેબલના સ્ટ્રક્ચરમાં કંઈ પણ ચેન્જીસ થતા હોય, એની ડેફિનેશનમાં કંઈ પણ ચેન્જીસ થતા હોય, એવી જે પણ ક્વેરીઝ હોય છે એને કહેવામાં આવે છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ ક્વેરી. અને એમાં કઈ કઈ ક્વેરીઝ આવે તો ક્રિએટ ટેબલ આવે. ક્રિએટ કોઈ પણ પ્રકારની ક્રિએટ, પછી ક્રિએટ ટેબલ હોય, ક્રિએટ ઇન્ડેક્સ હોય, બધું અલગ અલગ કોન્સેપ્ટ ભણ્યા છો રાઈટ SQL ની અંદર. ટેબલ સિવાય બીજી પણ ઘણી બધી વસ્તુ હોય. વ્યૂઝ છે ફોર એક્ઝામ્પલ, ક્રિએટ વ્યૂઝ. તો આ બધું જે ક્રિએટ ક્વેરીઝ છે અથવા એને ડ્રોપ કરવાની ક્વેરીઝ છે. ડ્રોપ એટલે પૂરેપૂરું ટેબલ રિમૂવ કરી નાખવા. એના માટે તમે ડ્રોપ ટેબલ ક્વેરી યુઝ કરો છો ને. ડિલીટ ક્વેરીની વાત નથી કરતા આપણે, ધ્યાન રાખજો. ડિલીટ તો અંદરની રો ને ડિલીટ કરે, પણ પૂરેપૂરા ટેબલને રિમૂવ કરવું હોય then we use the query drop. તો ક્રિએટ, ડ્રોપ, અલ્ટર આ બધી ક્વેરીઝ જે છે એ આપણે આમાં એક્ઝિક્યુટ કરી શકાય. સાથે સાથે આપણે સિલેક્ટ ક્વેરી પણ એક્ઝિક્યુટ કરી શકીએ. બટ સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરવાથી આપણને રોઝ નહીં મળે આ ક્વેરીની મદદથી, આ મેથડની મદદ. આ મેથડ આપણને જુઓ રિટર્ન શું કરે છે જુઓ તો, બુલિયન વેલ્યુ મીન્સ ટ્રુ ઓર ફોલ્સ.
એટલે કે તમારી ક્વેરી સક્સેસફુલી જો એક્ઝિક્યુટ થઈ જશે, then this method will return the value true. Create table તમે query લખી, successfully create થઈ જશે without any error, then this method will return the value true. Otherwise આ method આપણને false value return કરે. જો આ return value બહુ important છે આપણા માટે, કેમ કે કોડિંગમાં તો આપણને ખબર નહીં પડે ને ટેબલ ક્રિએટ થઈ ગયું કે નહીં. તો આ રિટર્ન વેલ્યુઝ પરથી તમે નક્કી કરશો કે શું થાય છે ડેટાબેઝ ની અંદર. તમે ક્વેરીઝ તો અહીંયાથી એક્ઝિક્યુટ કરી નાખશો, પણ ડેટાબેઝમાં એ ક્વેરી એકચ્યુઅલી એક્ઝિક્યુટ થઈ કે નહીં એ તમારે કોડિંગમાં ચેક કરવા માટે આ રિટર્ન વેલ્યુઝ યુઝફુલ છે. તો જેમ મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું કે આપણે નોર્મલી શું કરતા હોઈએ છીએ, જ્યારે પણ એપ્લિકેશન કોઈ પણ ડેવલપ કરતા હોઈએ ત્યારે ડેટાબેઝ પહેલેથી જ આપણે રેડી કરી નાખીએ છીએ. એની અંદરના બધા જ ટેબલ્સ અથવા તો જે પણ રિલેશન પણ આપણે એસ્ટાબ્લિશ કરવાની હોય એ બધું આપણે પહેલેથી જ કરી લઈએ, રાઈટ. ધેટ્સ વાય આ મેથડ નું આપણે બહુ રેરલી યુઝ કરીશું, કેમ કે ક્રિએટ ટેબલ તો ક્રિએટ તો આપણે પહેલેથી જ કરીને રાખીશું. કંઈ પણ અપડેટ કરવાના હશે, એની સ્ટ્રક્ચર ની અંદર અલ્ટર કરવાનું હશે તો આપણે પહેલેથી જ કરીને રાખીશું, રાઈટ. છતાં આપણે કોઈ એવી રિક્વાયરમેન્ટ હોય કે કંઈ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવી છે ડેટાબેઝ ની અંદર, તો ત્યારે આ એક્ઝિક્યુટ નામની મેથડ યુઝ કરવાની. ક્લિયર ધ ફર્સ્ટ મેથડ? Yes, sir. ઓકે, નેક્સ્ટ મેથડ નોટ કરો. નેક્સ્ટ મેથડ જે છે એ આપણે ઘણી વખત યુઝ કરીશું, એન્ડ ધ નેમ ઓફ ધી મેથડ ઇઝ એક્ઝિક્યુટ અપડેટ. જો અપડેટમાં યુ કેપિટલ છે, ધ્યાન રાખો. અને એની રિટર્ન વેલ્યુ પણ નોટ કરજો ખાસ. ઇટ રિટર્ન્સ ઇન્ટીજર વેલ્યુ. જો જેમ કે આપણે અહીંયા દેખાય છે, એની મદદથી આપણે ડીએમએલ ક્વેરી, સ્પેશિયલી ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ, આ ત્રણ સ્પેશિયલ ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે આ મેથડ આપણે યુઝ કરવાની છે, એક્ઝિક્યુટ અપડેટ. એટલે આનો બહુ વધારે ઉપયોગ કરશું આપણે. અને બ્રેકેટમાં એ જ વસ્તુ છે, આપણે જે પણ ક્વેરી હોય એ બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવાની. એક રિક્વેસ્ટ છે બધાને, તમારા માર્ક્સ બધા ઓન રાખજો, રાઈટ. તો આ એક્ઝિક્યુટ અપડેટ રિટર્ન શું કરે છે? જો આપણને ઇન્ટીજર વેલ્યુ, રાઈટ. ઇન્ટીજર વેલ્યુ મીન્સ આપણને શું રિટર્ન કરશે? આપણી જે ક્વેરી એક્ઝિક્યુટ થઈ એના કારણે કેટલી રોઝ એફેક્ટ થઈ, how many rows are affected by execution of this query. એ નંબર ઓફ રોઝ આપણને રિટર્ન થશે, નંબર રિટર્ન થશે, કેટલી રોઝ એફેક્ટ થઈ, રોઝ રિટર્ન નહીં કરે. તો જુઓ, ઓબ્વિયસલી આપણે ઇન્સર્ટ ક્વેરી લખતા હોઈએ, ઇન્સર્ટ ક્વેરીમાં તો આપણે એક જ રો ઇન્સર્ટ કરી શકીએ ને. એક ઇન્સર્ટ ક્વેરીમાં મલ્ટિપલ રોઝ માટે તમારે મલ્ટિપલ ઇન્સર્ટ ક્વેરી લખવી પડે. એટલે ઇન્સર્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરશો અને સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ જશે, then it will return the value 1. One value return થાય, right. અને અપડેટ અને ડિલીટ આ બંને એવી ક્વેરીઝ છે કે જેમાં એક કરતા વધારે ક્વેરીઝ જે છે, સોરી, એક કરતા વધારે રોઝ જે છે એફેક્ટ. અપડેટ તમે ક્વેરી એવી લખેલી હોય જેના કારણે 5 રો અપડેટ થતી હોય, that is possible. ડિલીટ ક્વેરી એવી લખેલી હોય તમે કે જેના કારણે 5 અથવા 10 ગમે તેટલી રોઝ ડિલીટ થતી હોય, તો કેટલી રોઝ ડિલીટ થઈ, કેટલી રોઝ અપડેટ થઈ. એટલે આ ફિગર પરથી આપણને એ પણ ખ્યાલ પડશે કે ભાઈ ડેટાબેઝ ની અંદર આ ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ કે નહીં. અચ્છા, હવે હું જો કોઈ અપડેટ ક્વેરી અહીંયા લખું, રાઈટ, અને મને રિટર્ન વેલ્યુ મળે 0, તો એનો મતલબ ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ છે કે નહીં? નથી થઈ. અપડેટ અથવા ડિલીટ કંઈ પણ મેં લખ્યું, ક્વેરી એક્ઝિક્યુટ કરી, રાઈટ, અને રિટર્ન વેલ્યુ આવી 0,
તો એનો મતલબ આપણે એવું કરશું કે આપણી ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ છે કે નહીં, આપણે શું એનો મતલબ કરવાનો? યસ પ્રોપર. તો એનો મતલબ મારે કન્ક્લુઝન શું કરવું કે સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ કે નહીં? આપણે કન્ક્લુઝન શું કરવું? સક્સેસફુલ એક્સેપ્શન થ્રો કરવું પડે. તમે ડેટાબેઝમાં તો બધી ક્વેરીઝ લખી જ છે ને, અપડેટ ડિલીટ. અચ્છા, ક્યારે એવું થયું છે કે અપડેટ ક્વેરી તમે લખી હોય અને કોઈ જ રો અપડેટ ન થઈ હોય? પ્રેક્ટિકલ સર આપણે એવા આપ્યા હતા કે અપડેટ થાય જ. પ્રેક્ટિકલ જ ના કર્યા. ઓનલાઈન ક્લાસીસ ચાલુ જ હતા. ઓકે, ત્યારે સોરી 2 લાખ જયારે માર્ચ મહિનો હતો ત્યારે, તો ત્યાં સુધી તમારે એસક્યુએલ ક્વેરીઝ ચાલુ જ નતો ને? ત્યારે તમારું એ જયારે ઓફલાઈન તો થોડુંક ચાલુ હતું ને એ સેમેસ્ટરમાં, આટલું બધું નતું ચાલુ. તો અહીંયા તો હું એઝ્યુમ કરું છું કે તમને ક્વેરીઝ આવડે. વી કેન નોટ સ્ટાર્ટ ઓરેકલ ઓવર હિયર, રાઈટ? ક્વેરીઝ તો તમારે આવડવી જ જોઈએ. આ એક્ઝિક્યુશન તો જ થશે. જો કોઈ પણ અપડેટ અથવા ડિલીટ ક્વેરી તમે એક્ઝિક્યુટ કરો અને એના કારણે કોઈ પણ અપડેટ કે ડિલીટ થાય નહીં ક્વેરી, એનો મતલબ એ નથી કે આપણી અપડેટ કે ડિલીટ ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ નથી થઈ. ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ સક્સેસફુલી, બટ નો રોઝ આર ઇફેક્ટેડ. એક્ઝિક્યુટ તો સક્સેસફુલી જ થઈ છે, પણ એના કારણે કોઈ રો અપડેટ અથવા ડિલીટ થઈ. હા, કદાચ આપણી ક્વેરીમાં કોઈ એરર હોય તો આપણો અપડેટ થશે જ નહીં, અને ત્યારે એકચ્યુઅલી આપણને 0 નહીં, ત્યારે આપણને માઇનસ નેગેટિવ વેલ્યુ અહીંયા રિટર્ન થશે. ઇનફેક્ટ અહીંયા તો નેગેટિવ વેલ્યુ બી રિટર્ન નહીં થાય, એક્સેપ્શન જ થ્રો થઈ જશે. તો એટલે હું ખાસ ધ્યાન રાખજો, જ્યારે 0 તમને રિટર્ન થાય છે એનો મતલબ એ નથી કે તમારી ક્વેરી રોંગ છે. તમારી ક્વેરી તો સાચી જ હોઈ શકે, પણ ડેટાબેઝમાં એવી રોજ નથી કે જેના કારણે તમે અપડેટમાં કન્ડિશન લખેલી હોય, ડિલીટમાં કન્ડિશન લખેલી હોય, એ કન્ડિશનને મેચ કરતી હોય એવી કોઈ રોઝ જ અવેલેબલ ના હોય. તો એના કારણે તમને રિટર્ન નંબર ઓફ રોઝ અથવા તો રોઝ જે છે એ તમને કેટલું બતાવે? 0. એટલે 0 નું મિનિંગ આવું નથી લેવાનું આપણે, સમજવાનો મતલબ એ. ક્લિયર છે બધાને? તો 0 બી આવી શકે અહીંયા. અને જો કોઈ એક્સેપ્શન આવશે તો એસક્યુએલ એક્સેપ્શન બી આ ત્રણેય મેથડમાં એસક્યુએલ એક્સેપ્શન થ્રો થાય જ. હજી આપણે થર્ડ મેથડ બી નોટ કરી. ઓકે, તો આ સેકન્ડ મેથડ છે. Now let's move on to the last method we have. Execute query. હંમેશા સ્ટુડન્ટ મિસ્ટેક કરી ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ માટે પણ આ જ ક્વેરી લખે છે, કેમ કે આપણે યાદ એવું રહી જાય એક્ઝિક્યુટ ક્વેરી. એક્ઝિક્યુટ અપડેટ શબ્દ યાદ રાખવું થોડું મુશ્કેલ પડે છે આપણા મગજને. આ ધ્યાન રાખજો, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આ ત્રણેય માટે એક્ઝિક્યુટ અપડેટ. અને આ જે લાસ્ટ મેથડ જે છે આપણને એક્ઝિક્યુટ ક્વેરી, ધીસ મેથડ ઇઝ સ્પેશિયલી યુઝ ટુ એક્ઝિક્યુટ સિલેક્ટ ક્વેરી. કેમ કે select queries are those type of queries which returns us some result in tabular form. Tabular form માં એટલે કે રિલેશન ના ફોર્મ માં આપણને રિઝલ્ટ રિટર્ન થાય. તો એ જે આપણને રિઝલ્ટ જે ટેબ્યુલર ફોર્મ માં રિટર્ન થાય છે એ રિઝલ્ટ એક સ્પેશિયલ પ્રકારની ઓબ્જેક્ટ ની અંદર સ્ટોર થાય છે, અને એ ઓબ્જેક્ટ જે છે કયા ક્લાસની ઓબ્જેક્ટ હોય છે?
રિઝલ્ટ સેટ. આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. રિઝલ્ટ સેટ બી આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સોરી, ઓનલાઈનમાં દેખા છે બરાબર? ઓકે, તમારામાં બતાવતું લાગે છે, મારામાં નથી બતાવતું. ડાઉટ છે કોઈને કઈ? ઓનલાઈન સ્ટુડન્ટ? નો સર. નો સર. નો સર. સીન દેખાય છે બધાને? આ એક્ઝિક્યુટિંગ સ્ટેટમેન્ટ વાળી સ્લાઇડ. નથી દેખાતી સર. વેઇટ અ મિનિટ, જો હવે દેખાશે. દેખાય છે હવે? યસ સર. તો આજે રિઝલ્ટ સેટ એક ક્લાસ અવેલેબલ છે અગેન java.sql ની અંદર. આ એવું ક્લાસ છે કે જેની ઓબ્જેક્ટ આપણે બનાવીશું. that object can store tabular data. એટલા માટે આનું નામ જ એવું આપવામાં આવ્યું છે, રિઝલ્ટ સેટ. એટલે કે ટેબ્યુલર સ્ટ્રક્ચર આપણે આમાં સ્ટોર કરી શકાય. તો સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે આપણે આ મેથડનો યુઝ કરીશું. ક્લિયર છે? તો આ 3 ક્વેરી આપણે યુઝ કરવાની છે. વધારે પડતી આપણે જે લાસ્ટ બે અલગ અલગ મેથડ જે છે એ યુઝ કરીશું, એક્ઝિક્યુટ અપડેટ એન્ડ એક્ઝિક્યુટ ક્વેરી. એક્ઝિક્યુટ નામની જે પહેલી મેથડ છે એ ડીડીએલ સ્ટેટમેન્ટ્સ માટે જ આપણે યુઝ થાય. એ બહુ રેરલી આપણે ડેટાબેઝમાં, આપણી એપ્લિકેશનમાંથી બહુ રેરલી આ કામ કરીશું. ને સૌથી છેલ્લે આપણે શું કરવાનું છે? જેમ કનેક્શન ને આપણે ક્લોઝ કરીએ છીએ, ઇન ધ સેમ મેનર we should close statement object as well. એટલે નોર્મલી con ડોટ ક્લોઝ તમે લખ્યો ને એની ઉપર જ આપણે નોર્મલી પહેલા સ્ટેટમેન્ટ ડોટ ક્લોઝ કરીએ. તો આ પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. સૌથી છેલ્લે તમારે કનેક્શન ને ક્લોઝ કરવાનું. એના માટે મેથડ સેમ એ જ છે. ક્લોઝ મેથડ. Okay, now let's discuss an example. Right? આ જ વસ્તુ આપણે યુઝ કરીએ, રાઈટ? તો આપણે ઓલરેડી ઓરેકલ ડેટાબેઝ સાથે કામ કરીએ છીએ.
આપણે પહેલા ઓરેકલ ડેટાબેઝ ની અંદર શું કરીશું, એક ટેબલ ક્રિએટ કરીને રાખીશું, રાઈટ, એન્ડ ધેન વી વિલ એક્ઝિક્યુટ વન સિમ્પલ ઇન્સર્ટ ક્વેરી. આપણે ઓરેકલ સ્ટાર્ટ કરીએ. લેટ મી ઓલસો સ્ટાર્ટ નેટબીન્સ. બધા જોઈન થયેલા છે ને ઓનલાઈન? કોઈ બાકી રહી ગયું એવું નથી ને કોઈ? જો આપણું આ ડેટાબેઝ ની સ્ક્રીન છે, પહેલા આપણે એમાં લોગિન થઈએ. સિસ્ટમ મેનેજર પાસવર્ડ આપણે રાખેલું છે. ઓકે, પહેલા આપણે શું કરીએ, એક ટેબલ ક્રિએટ કરી લઈએ. ટેબલ આપણે એડવાન્સમાં જ મેં જેમ કીધું કે ડેટાબેઝ ની અંદર આપણે ક્રિએટ કરીને રાખીશું. અને પછી આપણી એપ્લિકેશન જે છે એમાંથી આપણે નેટબીન્સ જાવાના પ્રોજેક્ટમાંથી આપણે શું કરશું, ઇન્સર્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરશું. યુઝર પાસેથી આપણે ઇનપુટ લેશું અને એ ડેટા આપણે આ ટેબલ જે આપણે અહીંયા ક્રિએટ કરીશું એની અંદર આપણે ઇન્સર્ટ કરીશું. આ ઓરેકલ એક્સપ્રેસ એડિશન ની અંદર તમારે એસક્યુએલ ક્વેરીઝ એક્ઝિક્યુટ કરવા માટે આ જે એસક્યુએલ ઓપ્શન દેખાય છે તમારે ત્યાં જવાનું. MySQL કમાન્ડ. તો જો આ આપણું ઇન્ટરફેસ છે જ્યાં તમે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરી શકો છો. તમારે ક્વેરીઝ અહીંયા લખવાની. આ જે ઉપરનું જે બોક્સ દેખાય છે રેક્ટેંગલ બોક્સ ત્યાં, અને આ નીચેનું જે રેક્ટેંગલ બોક્સ છે ત્યાં તમને રિઝલ્ટ એટલે કે આઉટપુટ જોવા મળે. તો ટેબલ પહેલા તો આપણે ક્રિએટ કરીએ. લેટ મી રેન્ડમલી ક્રિએટ એની ટેબલ, રાઈટ? યાદ છે ને ક્વેરી? કઈ છે ક્વેરી? ક્રિએટ ટેબલ and then table name. Let's say આપણે ટેબલ ક્રિએટ કરીએ છીએ સ્ટુડન્ટ, then bracket. જેટલી કોલમ આપણે ક્રિએટ કરવાની હોય એ કોલમના હેડિંગ along with their data type separated by comma. Let's say name, એની ડેટા ટાઈપ આપણે રાખીશું varchar2, રાઈટ? આ ડેટા ટાઈપ છે એસક્યુએલ ની અંદર. varchar બી લઈ શકો અથવા varchar2 બી છે. name, then let's take for example age, number, અત્યારે આપણે આ બે કોલમ લઈએ, રાઈટ? and then click on run. જો એરર આપણને આવે છે કે સ્ટુડન્ટ એડમિટ ટુ સ્ટુડન્ટ અંડરસ્કોર ડિટેલ્સ. ઓકે, ટેબલ ક્રિએટેડ, રાઈટ? એટલે ટેબલ ક્રિએટ થઈ ગયું. Hello, sir.
સર વોઇસ નથી આવતો. સ્ક્રીન દેખાય છે ને હવે? Select star from, let's say, student underscore યસ સર. details. Run. No data found, right? હજી આપણે હમણાં જ ટેબલ ક્રિએટ કરેલું છે. હવે જો આપણે આ ડેટાબેઝના એક્ઝામ્પલમાં જઈએ જે આપણે લાસ્ટ ટાઈમ લીધેલું છે, આ એક્ઝામ્પલની અંદર જો આપણે હેલો સર. હા બોલો. હવે સંભળાય છે બધાને? Yes, યસ sir. સર. પહેલા સ્ક્રીન નો દેખાતી એટલે. હવે દેખાય છે ને સ્ક્રીન? યસ સર. હજુ આપણે શું કરેલું હતું? આ નેટબીન્સ નું પ્રોજેક્ટ આપણે ક્રિએટ કર્યું. ઇનિશિયલી કન્સ્ટ્રક્ટર ની અંદર જ આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરી લીધેલું છે, રાઈટ? અત્યારે હું શું કરું છું, આ જે કનેક્શન ક્લોઝ કરવા માટેનું જે કોડિંગ લખ્યું છે આપણે એ કાઢી નાખું છું. બીકોઝ we don't want the connection to get close. આપણે તો આ કન્સ્ટ્રક્ટર ની અંદર જ ક્લોઝ કરી નાખ્યું ને, આપણે એને ઓપન જ રાખીશું. એટલે આ જે સ્ટેટમેન્ટ લખેલા છે આપણે એ હું કાઢી નાખું છું. એટલે કનેક્શન ઓપન જ હશે. ડિઝાઇન વ્યૂમાં જઈએ આપણે અને ત્યાં આપણે સ્ટુડન્ટ નું નામ અને એજ બંને યુઝર પાસેથી ઇનપુટ લઈએ. તો એક લેબલ લઈ લઈએ પહેલા. સ્ટુડન્ટ નેમ, એજ, ઇનપુટ શેમાં લેશો? ટેક્સ્ટ ફિલ્ડમાં, રાઈટ? ની અંદરનું ટેક્સ્ટ આપણે ક્લિયર કરી દઈએ. આનું નામ હું ચેન્જ કરું છું. રાઈટ ક્લિક કરો, ચેન્જ વેરિયેબલ નેમ. લેટ્સ ચેન્જ ઇટ ટુ txt name. આ જે વેરિયેબલ છે ટેક્સ્ટ બોક્સ છે એનું નામ ચેન્જ કરીને txt h. નેક્સ્ટ સિમ્પલ બટન લઈએ આપણે. btn, let's say save. લેબલ હું આપી દઉં છું સેવ. હવે આપણે ઇન્સર્ટ કરવાનું કામ ક્યારે કરવાનું? બટન પર ક્લિક કરીએ ત્યારે, રાઈટ? તો કઈ ઇવેન્ટ લેવાની આપણે અહીંયા? કઈ ઇવેન્ટ જનરેટ થશે? બટન પર ક્લિક કરશો એટલે કઈ ઇવેન્ટ જનરેટ થાય? એક્શન ઇવેન્ટ, રાઈટ? એક્શન ઇવેન્ટ જનરેટ થશે, રાઈટ? રાઈટ ક્લિક, ઇવેન્ટ, એક્શન ઇવેન્ટ. યાદ છે ને? સેકન્ડ યુનિટ. હવે રિવાઇઝ થઈ જશે, તમારી અસાઇનમેન્ટ મૂકેલી છે એટલે. એક્શન પરફોર્મ. હવે જો અહીંયા કનેક્શન તો ઓપન જ છે ઓલરેડી, રાઈટ? આપણે શું કરવાનું છે? સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની છે અને આપણી ક્વેરી એક્ઝિક્યુટ કરવાની. નાઉ બિફોર આઈ એક્ઝિક્યુટ ધ ક્વેરી,
આપણે શું કરીએ, પહેલા જે યુઝરે જે પણ એમાં ડેટા મૂકેલું હશે એને બે અલગ અલગ વેરિયેબલ ની અંદર લઈ લઈએ. એવું શા માટે કરું છું, કેમ કે જુઓ એક જે વેરિયેબલ છે આપણું સ્ટ્રિંગ છે, ધેટ ઇઝ ઓકે, કેમ કે સ્ટ્રિંગ ના ફોર્મેટમાં જ ડેટા જવું જોઈએ. પણ બીજું જે વેરિયેબલ છે એજ, એ આપણા ડેટાબેઝ ની અંદર શું છે, નંબર ફોર્મેટમાં, એટલે આપણે એને ઇન્ટીજરમાં લેવું પડશે. તો અહીંયા બે વેરિયેબલ લઉં છું, sname is equal to txt name ડોટ એની અંદર જે પણ લખાણ લખેલું છે એ આપણને મેળવવું હોય તો get text, અને integer age is equal to txt age ડોટ get text. આ સ્ટ્રિંગ ના ફોર્મમાં વેલ્યુ રિટર્ન થશે, અને આને આપણે શેમાં કન્વર્ટ કરવાની છે, ઇન્ટીજરમાં. ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે રેપર ક્લાસ યુઝ કરીશું, ઇન્ટીજર નામનું. ઓલરેડી આપણે કરેલું છે, યાદ છે ને, ઇન્ટીજર ડોટ પાસ int, અને બ્રેકેટમાં આપણે આ એજ નું જે ગેટ ટેક્સ્ટ છે એ મૂકી દેવાનું. એટલે આપણે બે વેલ્યુઝ મળી ગઈ એપ્રોપ્રિએટ ડેટા ટાઈપ સાથે. આ કામ તમારે પહેલા જ કરી લેવાનું. Now let's create the statement object. Again try catch મૂકવું પડશે આપણે, રાઈટ. સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ કઈ રીતે ક્રિએટ કરશું, પહેલા આપણે આની ઉપર સ્ટેટમેન્ટ stmt નામ લઈ લઈએ, is equal to બ્લેન્ક કરી દઈએ. અને સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે કનેક્શન ઓબ્જેક્ટ નો યુઝ કરશું આપણે. જો ખાસ ધ્યાન રાખજો, આ કનેક્શન con વેરિયેબલ છે ને, એ મેં ક્લાસના મેમ્બર તરીકે લીધેલું છે, એટલે આપણે એને અહીંયા એક્સેસ કરી શકીએ છીએ. જો એને મેં ક્યાં ડિક્લેર કર્યું છે, જુઓ આ કન્સ્ટ્રક્ટર ની અંદર ડિક્લેર નથી કર્યું, એને મેં ઉપર ડિક્લેર કર્યું છે. જુઓ અહીંયા એ ડેલિબરેટલી આપણે એને ઉપર ડિક્લેર કરેલું હતું, કેમ કે બધી જગ્યાએ આ કનેક્શન ને યુઝ કરી શકાય એટલા માટે. જો આપણે અહીંયા યુઝ કરવાની જરૂર પડશે. ક્રિએટ સ્ટેટમેન્ટ. જે પણ એક્સેપ્શન આવે આપણે ડિસ્પ્લે કરાવી દઈએ. ઓકે, સ્ટેટમેન્ટ ક્રિએટ થઈ ગયું. હવે નેક્સ્ટ કામ શું આપણે કરવાનું છે, ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે, રાઈટ. અને કઈ મેથડ યુઝ કરશું એના માટે, એક્ઝિક્યુટ અપડેટ. એના માટે કઈ મેથડ યુઝ કરશું આપણે, એક્ઝિક્યુટ અપડેટ, કેમ કે ઇન્સર્ટ ક્વેરી આપણે યુઝ કરવાની. એટલે ઘણા સ્ટુડન્ટ ને આ બી કન્ફ્યુઝન થતું હોય કે એક્ઝિક્યુટ અપડેટ એટલે ખાલી અપડેટ ક્વેરી જ એક્ઝિક્યુટ થાય. એવું નથી, આનું નામ છે અપડેટ, એટલે કંઈ પણ તમે ડીએમએલ ક્વેરી એમાં એક્ઝિક્યુટ કરી શકો. એક્ઝિક્યુટ અપડેટ, અને બ્રેકેટમાં તમારે પૂરેપૂરી ક્વેરી લખવાની. ક્વેરી લખવામાં ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે જોઈનિંગ આવશે વચ્ચે. ક્વેરી તમારે એવું જ એઝ્યુમ કરવાનું છે કે આખી આખી એક સ્ટ્રિંગ છે. ઇન્સર્ટ ક્વેરી કઈ રીતે લખવામાં આવે, ઇન્સર્ટ ઇન્ટુ પછી ટેબલનું નામ. આપણા ટેબલનું નામ શું છે, સ્ટુડન્ટ અંડરસ્કોર ડિટેલ્સ, રાઈટ. એ જ ડિટેલ્સ જ નામ છે ને. હા, એ નામમાં પણ ખાસ ધ્યાન રાખવી પડશે. વેલ્યુઝ,
અને બ્રેકેટમાં તમારે શું કરવાનું હોય, દરેક કોલમની વેલ્યુ 1 by 1 પાસ કરવાની. પહેલી કોલમની વેલ્યુ, પહેલી કોલમ શું છે આપણા ટેબલની અંદર? નેમ. એટલે પેલું આપણે અહીંયા નામ પાસ કરવાનું. બટ ધીસ નામ ઇઝ ઇન varchar ફોર્મ, રાઈટ? એટલે કે સ્ટ્રિંગ ફોર્મમાં. એટલે હંમેશા ક્વેરી ની અંદર એ જ્યારે આપણે ક્વેરી લખતા હો અને varchar ડેટા ટાઈપ નું કોઈ પણ ડેટા હોય એને હંમેશા તમે સિંગલ કોટ ની અંદર તમે લખતા હો છો, રાઈટ? તો પહેલા આપણે અહીંયા સિંગલ કોટ કરવું પડશે. સિંગલ કોટ. હવે સિંગલ કોટ પછી આપણે અહીંયા વેરિયેબલ જોઈએ છીએ ને, વેરિયેબલ ની વેલ્યુ. કયા વેરિયેબલ ની વેલ્યુ? આપણે વેરિયેબલ નું નામ શું લીધું છે જુઓ ઉપર? sname. આપણે વેરિયેબલ નું નામ શું લીધેલું છે? sname લીધેલું છે ને. તો આપણે આ વેરિયેબલ ની વેલ્યુ ત્યાં જોઈએ છે. તો એ વેરિયેબલ ની વેલ્યુ તમે સીધું અહીંયા આમ લખી નાખશો sname, પછી સિંગલ કોટ કમ્પ્લીટ કરી નાખશો. આ તો sname લખેલું જ ત્યાં જતું રહેશે. આપણે તો આ વેરિયેબલ છે એની વેલ્યુ જોઈએ. એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે અહીંયા આ સ્ટ્રિંગ ને બંધ, પાછળનું ભૂલી જાવ, અત્યારે પાછળનો ભાગ ભૂલી જાવ. આટલી આ એક સિંગલ સ્ટ્રિંગ થઈ ગઈ. આટલો ભાગ ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ બ્રેકેટ, સોરી સ્ટુડન્ટ ડિટેલ્સ વેલ્યુઝ બ્રેકેટમાં સિંગલ કોટ. સિંગલ કોટ પછી અહીંયા આપણે શું જોઈએ છીએ? sname નામના વેરિયેબલની વેલ્યુ જોઈએ. તો એને આપણે અહીંયા આ જે ડબલ કોટ કરી અને આ સ્ટ્રિંગને અહીંયા કમ્પ્લીટ કરી નાખી. એટલે હવે આપણે સ્ટ્રિંગની બહાર આવી ગયા. હવે અહીંયા હું શું કરીશ? હું અહીંયા પ્લસ કરીને આપણું sname નામનું વેરિયેબલ અહીંયા જોઈન કરી દઈશ. તમે આઉટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન માં કરતા હતા લાસ્ટ સેમેસ્ટરની, સેમ એવું જ છે, રાઈટ? મેસેજ ની સાથે વેરિયેબલ જોડતા હતા ને, આપણે એવું છે, આપણી મેસેજ છે ઇન્સર્ટ ઇનટુ ક્વેરી સ્ટ્રિંગ છે, એની સાથે આપણે આ વેરિયેબલ ની વેલ્યુ જોડવાની. અચ્છા, આ વેરિયેબલ ની વેલ્યુ જોડાઈ ગઈ, પછી ફરી પાછું આપણે સિંગલ કોટ કમ્પ્લીટ કરવું પડશે. એટલે ફરી પાછું સ્ટ્રિંગ ના ફોર્મેટમાં હું અહીંયા સિંગલ કોટ કમ્પ્લીટ કરીશ. એટલે જુઓ, સિંગલ કોટ, આપણા વેરિયેબલ ની વેલ્યુ આવી ગઈ, એટલે કે નામ આવી ગયું. પછી ફરી પાછું શું આવી ગયું? સિંગલ કોટ આવી ગયું. સમજાય છે બધાને? અને પછી હવે બીજી વેલ્યુ લખવાની હોય ને, કોમાથી સેપરેટ કરીને. એટલે અહીંયા હું કરીશ કોમા, અને હવે બીજી વેલ્યુ જે લખવાની છે એ નંબર છે. નંબર તો તમે સીધા જ લખો છો, એને કોઈ દિવસ સિંગલ કોટ કે એમાં તમે કરતા નથી. પણ એ જે બીજી વેલ્યુ છે એ નંબર છે, પણ એ નંબર એક વેરિયેબલમાં છે ને. તો ફરી પાછું અહીંયા ડબલ કોટ હું કમ્પ્લીટ કરી નાખું છું. આ ડબલ કોટ કમ્પ્લીટ કરી નાખ્યા મેં, પ્લસ કર્યું, અને હવે અહીંયા બીજો વેરિયેબલ આપણું જે છે, ધ નેમ ઓફ ધેટ વેરિયેબલ ઇઝ એજ. જો ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ વેલ્યુઝ બ્રેકેટમાં પહેલા સિંગલ કોટ આવી ગયું, પછી આપણા વેરિયેબલ ની વેલ્યુ આવી ગઈ, પછી હજી એક સિંગલ કોટ આવી ગયું, સિંગલ કોટ કમ્પ્લીટ થઈ ગયું, પછી કોમા આવી ગયું, કોમા આવી ગયું, પછી આપણે બીજા વેરિયેબલ ની વેલ્યુ એટલે કે એજ ની વેલ્યુ આવી ગઈ. હવે એજ ની વેલ્યુ આવી ગઈ પછી ક્વેરી પૂરી કરવા માટે આપણે શું કરવું પડે? બ્રેકેટ્સ કરવા પડે. આપણી ક્વેરી પૂરી કરવા માટે શું કરવું પડે? આપણે બ્રેકેટ્સ કરવા પડે. તો છેલ્લે જે બ્રેકેટ જે છે આ આપણે બ્રેકેટ ડબલ કોટ ના ફોર્મમાં લખવું પડે. આ બ્રેકેટ ને મેં ફિક્સ ના કરતા, આ બ્રેકેટ તો આપણી મેથડ માટેનું. આ ઇન્સર્ટ ક્વેરી નું બ્રેકેટ છે. વેલ્યુઝ આટલું પાર્ટ જુઓ, આ જે ટુકડાઓ જોઈન કરવા પડશે તમારે. સેમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન માં પણ તમે આવું જ કરતા હતા, અહીંયા બી એવું જ કરવું પડે. તો હવે આપણી ક્વેરી કમ્પ્લીટ. અહીંયા ક્યાંય સિન્ટેક્સમાં મિસ્ટેક હશે તો ઓબ્વિયસલી SQL એક્સેપ્શન થ્રો થશે. અને આપણને આ શું કરે છે? આ એક્ઝિક્યુટ અપડેટ ક્વેરી જે છે શું રિટર્ન કરે છે? ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે ને.
જો x ની વેલ્યુ 1 હશે તો મતલબ આપણી ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ ગઈ છે, રાઈટ? તો આપણે અહીંયા ચેક કરી શકાય if x is equal to 1, જે ઓપ્શન પેન ડોટ શો મેસેજ ડાયલોગ. ડેટા ઇન્સર્ટેડ આવું એક મેસેજ આપણે મૂકી દઈએ. ક્લિયર છે બધાને? સિમ્પલ આપણે એક્ઝિક્યુટ અપડેટ ક્વેરી લખી, જો આની વેલ્યુ 1 હશે તો ડેટા સક્સેસફુલી ઇન્સર્ટ થઈ જશે. ફાઇનલી બ્લોક ની અંદર કનેક્શન ને બી ક્લોઝ કરું છું હું. સ્ટેટમેન્ટ ને બી ક્લોઝ કરીએ અને કનેક્શન ને બી ક્લોઝ કરી દઈએ. ક્લોઝ મેથડ જે છે એ SQL એક્સેપ્શન થ્રો કરે છે એટલે કમ્પલસરી ત્યાં ટ્રાય કેચ મૂકવું જ પડે. ક્લિયર છે બધાને? હવે આપણે આને એક્ઝિક્યુટ કરીએ. યસ સર. રન ફાઇલ. આપણે આ કન્સ્ટ્રક્ટર ની અંદર મેસેજ મૂકેલું છે રાઈટ, ડેટાબેઝ કનેક્શન. પણ નોર્મલી આવું મેસેજ આપણે મૂકવાનું ના હોય, કનેક્શન તો એસ્ટાબ્લિશ થઈ જશે. ઓકે, student name, let's say XYZ, age, let's say 20, and then click on save. Data inserted. Okay. Normally તમારે આ ઓકે પછી ક્લિયર કરી નાખવું જોઈએ. તો એ કોડિંગ તમે લખી શકો છો ત્યાં if ની અંદર. Let's check into the database કે ભાઈ database માં આ ડેટા ઇન્સર્ટ થયું કે નહીં. Select star from student details. ફરીથી રન કરીએ આપણે. XYZ 20. આપણે ત્યાંથી જે રો ઇન્સર્ટ કરી એકચ્યુઅલી અહીંયા ડેટાબેઝ ટેબલ ની અંદર આપણે ઇન્સર્ટ થઈ. તો જો હવે ઇન્સર્ટ ની જગ્યાએ તમારી ગમે તે ક્વેરી હોઈ શકે, ત્યાં અપડેટ બી હોઈ શકે, ડિલીટ બી હોઈ શકે. ક્લિયર છે બધાને? કઈ રીતના ડેટા ઇન્સર્ટ કરવા માટેનું કામ કઈ રીતના કરવાનું? ઓકે, તો આજે આપણું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અપડેટ અને ડિલીટ ના બી એક્ઝામ્પલ લઈશું and then we will move on to the select query. કે સિલેક્ટ ક્વેરી આપણે કઈ રીતના એક્ઝિક્યુટ કરવાની છે એ જોઈશું આપણે.